બોટાદ જિલ્લાના ગઢડાના સોસલા ગામે કાળુભાર નદીમાં 4 પરપ્રાંતીય યુવકો નહાવા માટે પડ્યા હતા। નહાવા પડેલા યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેમાંથી 2 યુવકોનો બચાવ થયો હતો, જ્યારે 2 યુવકોનો પતો નહીં લાગતા તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરી હતી। ગઢડાના સોસલા ગામે બેલનાથ મહાદેવના મંદિર નજીક આવેલી કાળુભાર નદીમાં 2 પરપ્રાંતીય યુવાનો નહાવા પડ્યા હતા, જેનો પતો નહીં લાગતા મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। બંને યુવકો રાજસ્થાનના વતની હોય ત્યારે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। જો કે કલાકો સુધીની મથામણ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, જેને પીએમ માટે ઢસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે આ ડૂબી જવાનો બનાવ બનતા આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। હવે પહોંચી ગયો નાખી દો